18 દિવસના યુદ્ધમાં ચોથો દિવસ ઉગ્યો ને, અને બાપુ ભીષ્મ એવો ક્રોધિત થઈ ગયો ભાઈ, અને એ કે કાલની તારીખમાં ન પાંડવી પૃથ્વી કરી નાખું, ધરતી ઉપર પાંડવ જેવું નામ ન રહેવા દઉં. અને બાપુ કૃષ્ણ પરમાત્માનું કાળજું થડાક ઉછડાક મીંડું થવા કે દાદો બોલ્યો છે. કાલનું પરિણામ શું આવે કાંઈ કહેવાય નહીં. દાદો એમ બોલ્યો છે કાલ પાંડવોને રહેવા ન દો. અને રાતે નીંદર નથી આવતી કૃષ્ણને. અને આવી રીતે પૂનમની રાત્રે ચંદ્રમા ઉપર છે, અંજવાળિયું છે, અને કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ વાયા હાથ રાખી અને મેદાનમાં આટા મારે છે, વિચાર કરે છે કાલનો શું નિર્ણય લેવો. અને રાતે એમાં રખડે, એમાં એક બેન દેખાણી ને સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી છે. એટલે કૃષ્ણ વિચાર કરે કે અત્યારે આ રાતના ટાઈમે આ કોણ છે બૈરું. ત્યાં જઈને કીધું કોણ છો માં? અને આમ બાપુ એ જોગમાયા ઉભી થઈ હો, એ કે હું ગંગા છું, ભીષ્મની માં છું. હે કે ભીષ્મની માં છો કે અટાણે માં અહીંયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે અને કાંટા ને કાંકરા નો વાગે, કાંટા ને કાંકરા વીણું છું. કૃષ્ણ પરમાત્મા ચકરી ખાઈ ગયો. ઓલો કે છે કાલ પાંડવો નો રહેવા દઉં, જનેતા એમ કે છે કે મારો દીકરો કાલ અહીં પડવાનો છે. આમાં સાચું શું? ભગવાનને ઘૂમરે નાખી દીધા. અને કૃષ્ણ આવ્યો સાવણીમાં, અર્જુનને પાટું મારીને જગાડ્યો કે એ ઓલાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવોને રહેવાનો દઉં, તમને હારો નીંદર આવે છે. અર્જુન આંખું સોળતો કે તું જાગસ પછી અમારે શું જાગીને કામ છે. એટલે લગામ તો બાપુ છે ને હોંપી દેવાય. હું તો એમ કઉ છું લગામ હાથમાં રાખીને મોટો મેં આંક્યો એવો પાવર ન કરવો, હારો માનવ એને હોંપી દેવાય.